જો તરંગ પ્રકાશશાસ્ત્રમાં સૌથી પહેલાં હાઇકેન્સનો સિદ્ધાંત તરંગ અગ્રના દરેક બિંદુએ સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે છે. અહીં ગૌણ તરંગોની તીવ્રતા I ચલે છે cos² θ/2. હવે કઈ રીતે સ્વતંત્ર તરંગોનું ઉત્સર્જન થાય તો તમે જોઈ શકો છો કે અહીંયા એક બિંદુવત ઉદ્ગમ છે એવો, તેમાંથી અલગ અલગ કિરણો નીકળે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક બિંદુ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે, બરાબર. અને આ ઉત્સર્જિત વિકિરણો ફેલાતા થાય. દરેક બિંદુ સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. આ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. અને આ ગોળાકાર તરંગોની જે તીવ્રતા છે એ I ચલે છે cos² θ/2. હવે મૂળ તરંગ અગ્રની પાછળની બાજુએ પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય છે. મૂળ તરંગ અગ્રની પાછળની બાજુએ પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય છે. બે તરંગોના સંપાતીકરણને કારણે તરંગની તીવ્રતા, હવે પાછળની બાજુ શૂન્ય હોય છે એ પણ તમને સમજાવી દઉં કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો આ પાછળની બાજુ જે તીવ્રતા છે એ શૂન્ય થતી જાય. વળી એવું નહીં કે અહીંયા પાછળની બાજુ પણ ફેલાય નહીં તો આખું વધતું જાય, પણ એવું શક્ય બનતું નથી. હવે તરંગોના સંપાતીકરણને કારણે તરંગની તીવ્રતા, તો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તારી અથવા એ હોય તો E1 = E0 sin ωt +or -Δ1, E2 = E0 sin ωt +or -Δ2. બંનેના સંપાતીકરણને કારણે S1 અને S2 બે ઉદ્ગમો છે, બંને P પાસે સંપાત થાય છે. તો P પાસે તરંગની તીવ્રતા, P પાસે કંપ વિસ્તાર E² = E1² + E2² + 2E1 E2 cos Δ2 - Δ1 સદિશોના તરંગના નિયમની મદદથી આપણે આ વસ્તુ મેળવી શકીએ. એટલે I ચલે છે E² પરથી I = I1 + I2 + 2√I1 I2 cos Δ2 - Δ1. જો Δ2 - Δ1 = +1 હોય મહત્તમ, તો મહત્તમ તીવ્રતા Imax = I1 + I2 + 2√I1 I2 અથવા Imax = √I1 + √I2 એનો વર્ગ. આ રીતે બી તમે એને કહી શકો. હવે આ જે સમીકરણ મળે છે આપણને I1 + I2 + 2√I1 I2 cos Δ2 - Δ1, અને જો cos Δ2 - Δ1 = +1 મહત્તમ હોય તો મહત્તમ તીવ્રતા Imax = I1 + I2. હવે આ મહત્તમ કરવા માટે આનું મૂલ્ય મહત્તમ I છે, બરાબર. એટલે મહત્તમ 1 કરો તો I1 + I2 2√I1 I2, તો Imax = √I1 + I2 એનો વર્ગ. સારું, Imax = I1 + I2 નો વર્ગ, બરાબર. આ હકીકતમાં I1 એનો મતલબ આપણે આ રીતે પણ લખી શકીએ ને, √I1 નો વર્ગ માટે આવું ગોઠવણ કરી છે. એટલે ના સમજાતું હોય તો વિચાર લેજો કે ભાઈ I1 = √I1 નો વર્ગ, આ √I2 નો વર્ગ અને આ 2√I1 I2. એવી રીતે cos Δ2 - Δ1 લઘુત્તમ હોય, cos Δ2 - Δ1 -1 હોય તો Imin = I1 + I2 - 2√I1 I2. એટલે Imin = √I1 - √I2 આપણને મળે. હવે બંનેનો ગુણોત્તર Imax / Imin = √I1 + √I2 √I1 - √I2 નો વર્ગ. તો Imax + Imin, Imax - Imin બંનેના વર્ગોનો સરવાળો કરીએ, √I1 + √I2 નો વર્ગ √I1 - √I2 નો વર્ગ. એવી રીતે √I1 + √I2 નો વર્ગ -√I1 - √I2 નો વર્ગ. તો I1 + I2 2√I1 I2 E1² + E2². હવે આ શું કર્યું, આપણે આનું સાદરૂપ આપ્યું. તમે આ બંનેનું સાદરૂપ આપો એટલે તમને √I1 નો વર્ગ એટલે I1 + I1 I2 + I2 એટલે 2I1 + I2. એવી રીતે નીચે I1 I2 મળે, પણ આ માઇનસ એટલે ઉડી જાય, એટલે નીચે 4√I1 I2 મળે. બે બપોર નીચેથી ઉડાડી નાખ્યા. પછી I ચલે છે E², સૂત્ર જ છે આપણી જોડે. એટલે I ચલે છે E² પરથી, જ્યાં E1² છે, I1 છે ત્યાં E1², I2 છે ત્યાં E2². એટલે આ સમીકરણ આપણને મળે. અને અહીં Imax - Imin / Imax + Imin ને આપણે કહીએ છીએ દ્રશ્યતા, વિઝિબિલિટી. આનો ઉપયોગ કઈ રીતે થાય એ સમજવા માટે
બે તરંગોની તીવ્રતાઓ 4:1 સમપ્રમાણમાં હોય તો તેમના કંપ વિસ્તારો ખાલી જગ્યા સમપ્રમાણમાં હોય. બે તરંગોની તીવ્રતા 4:1 સમપ્રમાણમાં હોય તો ચલો આમાં શું કરીશું કે બે આપણને ઓપ્શન આપેલા છે 2:1, 1:2, 4:1 અને 1:4. તો પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો I ચલે છે E². તો I1 + I2 બરાબર A1² + E2². છેદમાં 4/1 બરાબર A1² / A2². શું કર્યું? તો I ચલે છે A² પરથી સમીકરણ A1/A2 √4/1 2/1 A1/A2 બરાબર 2/1 બરાબર. આ નીટનો 1991નો દાખલો છે. એવો જ એક દાખલો અહીંયા 2008નો છે એક દાખલો, નીટ 2008. I1 અને I2 તીવ્રતાવાળા બે હાર્મોનિક તરંગોને સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી એક સાથે ઉત્સર્જન પામીને કોઈ એક બિંદુ એક સાથે સંપાત થાય ત્યારે તે બિંદુએ શક્ય એવી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો સરવાળો ખાલી જગ્યા થાય. એ I1 + I2 √I1 + √I2 વર્ગ I1 - I2 વર્ગ 2I1 I2. ફરીથી I1 અને I2 તીવ્રતાવાળા બે હાર્મોનિક તરંગો, બે સુસંબદ્ધ હાર્મોનિક તરંગોની વાત કરેલી છે. આ બે હાર્મોનિક તરંગો જે છે એક સાથે ઉત્સર્જન પામી કોઈ એક બિંદુ એક સાથે સંપાત થાય ત્યારે તે બિંદુએ શક્ય એવી મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો સરવાળો ખાલી જગ્યા થાય. તો આ સ્થિતિમાં એ બરાબર ઓપ્શન આપેલા છે I1 + I2, I1 + √I1 + √I2 સી ઓપ્શન છે I1 - √I1 - √I2 વર્ગ અને 2 √I1 + I2. તો P પાસે તીવ્રતા IP પહેલાં લખીએ. I1 + I2 2 √I1 I2 cos ડેલ્ટા. મહત્તમ તીવ્રતા IP max cos 0. નિયમ પ્રમાણે cosનું મૂલ્ય 0 થઈ જવું જોઈએ. IP max I1 + I2 2 √I1 I2. B ન્યૂનતમ તીવ્રતા IP min બરાબર I1 + I2 2 √I1 I2 cos 180 ડિગ્રી. cos 180 એટલે -1 -2 √I1 I2. IP max IP min 1 અને 2નો સરવાળો કરતા IP max + IP min બરાબર I1 + I2 2 √I1 I2 + I1 I2 - 2 √I1 I2. બંનેનો સરવાળો કર્યો આપણે. અહીંયા આપણે શું કર્યું? બંનેનો સરવાળો કર્યો. તો બી અહીંયા સૌથી પહેલાં I1 + I2 વાળો એટલે આ સમીકરણ મળ્યું, પછી એક આ સમીકરણ મળ્યું, બંનેનો સરવાળો કરો એટલે આ સમીકરણ તૈયાર થયું. હવે આ બંને ઉડી જશે એટલે I1 + I2 2I1 I2 જે આપણે સાબિત કરવાનું હતું. આપણને જે ઓપ્શન આપેલું હતું કંઈક આવું જ હતું, 2I1 I2 + 2I1 I2. બરાબર. એક આના કન્સેપ્ટ તમને વધારે મળતા મળે.